નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5ની અંદર ગયા લેક્ચરમાં આપણે યુનિટ 4 જોયું હતું. યુનિટ 4 આપણું કયું હતું? યુનિટ 4 હેલ્પિંગ હેન્ડ પચોસ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આપણું યુનિટ 4 આપણે જોયું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હવે આપણે શું આવ્યા છે? યુનિટ 5. યુનિટ 5 છે હેલ્પિંગ હેન્ડ્સ. આપણું યુનિટ 5 છે હેલ્પિંગ હેન્ડ્સ. હેલ્પ એટલે કે મદદ કરવી. હેલ્પિંગ હેન્ડ્સ, હેલ્પ એટલે મદદ કરવી અને હેલ્પિંગ એટલે મદદ કરી રહ્યા છે. હેન્ડ્સ એટલે કે હાથ. આપણને જે રોજિંદા કાર્યમાં હેલ્પ કરે છે એની અંદર અહીંયા વાત કરેલી છે. એમાં એક્ટિવિટી 1 છે કે નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. આપણે અહીંયા અભિનય તો નથી કરવાનું, પણ તમે અહીંયા જે કાવ્ય છે એની સમજૂતી મેળવવાની છે. પણ એની પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈ લઈએ. તો અહીંયા છે હેલ્પિંગ હેન્ડ્સ, એના સ્પેલિંગો છે. એની અંદર પહેલાં પોર્ટર, POTTER, પોર્ટર એટલે કુંભાર. BUSY, બીઝી એટલે વ્યસ્ત. TOMAKE, ટુ મેક એટલે બનાવવું. POT, પોટ એટલે માટલું. FARMER, ફાર્મર એટલે ખેડૂત. FARMING, ફાર્મિંગ એટલે કે ખેતી. TAILOR, ટેલર એટલે દરજી. TOCUT, ટુ કટ એટલે કાપવું. CLOTH, ક્લોથ એટલે કપડું. TOSTITCH, ટુ સ્ટીચ એટલે સીવવું. DRIVER, ડ્રાઈવર એટલે ડ્રાઈવર કે ચાલક. DRIVING, ડ્રાઇવિંગ એટલે હંકારવું. ENGINEER, એન્જિનિયર એટલે ઇજનેર. TOSCALE, ટુ સ્કેલ એટલે કે દોરવું, માપવું. TEACHER, ટીચર એટલે શિક્ષક. CHILDREN, ચિલ્ડ્રન એટલે કે બાળકો. TOPLAY, ટુ પ્લે એટલે રમવું. TOSTUDY, ટુ સ્ટડી એટલે કે ભણવું. TOTEACH, ટુ ટીચ એટલે કે ભણાવવું. PHOTOGRAPHER, ફોટોગ્રાફર એટલે કે ફોટા પાડનાર, ફોટો પાડનાર. ટુ ક્લિક, TOCLICK, ટુ ક્લિક એટલે કે ફોટો પાડવું. SELLER, સેલર એટલે વેચનાર. TOSELL, ટુ સેલ એટલે વેચવું. CARPENTER, કાર્પેન્ટર એટલે સુથાર. WOOD, વુડ એટલે લાકડું. TOMEASURE, ટુ મેઝર એટલે માપવું. TOJOIN, ટુ જોઈન એટલે જોડવું. LAWYER, લોયર એટલે વકીલ. LAWORDER, લો એન્ડ ઓર્ડર એટલે કાયદો અને વ્યવસ્થા. લો એટલે કાયદો અને ઓર્ડર એટલે વ્યવસ્થા. એના પછી પોલીસમેન, POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ. POLICE, ટુ પોલીસ એટલે વ્યવસ્થા જાળવવી. SHOEMAKER, શૂમેકર એટલે કે પગરખાં બનાવનાર, મોચી. TOMEND, મેન્ડ, ટુ મેન્ડ એટલે કે સમૂહ કરવું. SHOES, શૂઝ એટલે કે પગરખાં. TOSTICK, ટુ સ્ટીક એટલે ચોંટાડવું. DANCE, ડાન્સર એટલે નૃત્ય કરનાર. TODANCE, ટુ ડાન્સ એટલે કે નૃત્ય કરવું. SINGER, સિંગર એટલે ગાયક. TOSING, ટુ સિંગ એટલે કે ગાવું. PLAYER, પ્લેયર એટલે રમનાર. TOPLAY, ટુ પ્લે એટલે રમવું. TOKICK, ટુ કિક એટલે કે લાત મારવી. THROW, થ્રો એટલે કે ફેંકવું. પોસ્ટમેન, POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી.
DELIVER ડિલિવર એટલે કે પહોંચાડવું, LETTER લેટર એટલે પત્ર, NURSE નર્સ, ટુ નર્સ એટલે કે દેખભાળ કરવી, PATIENT પેશન્ટ એટલે દર્દી, CONDUCTOR કંડક્ટર, ટુ ગીવ GIVE એટલે આપવું, TICKET ટિકિટ, FRUITSERRER ટુ ફ્રૂટ સેલર એટલે ફળો વેચનાર, ગાર્ડનર GARDENER ગાર્ડનર એટલે કે માળી, ટુ વોટર WATER વોટર એટલે પાણી અને ટુ વોટર એટલે કે પાણી પાવું. જે ટુ વાળા શબ્દો છે એ બધા શું છે? ક્રિયાપદો છે કે ક્રિયા દર્શાવતા હોય છે. PLANTS પ્લાન્ટ્સ એટલે છોડ, BARBER બાર્બર એટલે હજામ, હેર HAIR હેર એટલે વાળ. હવે આપણે જે પોયમ હતી એ જોઈએ. પોયમની અંદર શું છે? પહેલું જ પેજ છે એની અંદર પોયમની અંદર શું તમને કહેવામાં આવ્યું છે? જુઓ તો પહેલો પેરેગ્રાફ છે એમાં ધ પોટર એટલે કે કુંભાર. ધ પોટર ઇઝ બિઝી મીન્સ કે વ્યસ્ત છે. મેકિંગ એટલે બનાવવું, મેકિંગ એટલે બનાવી રહ્યું છે. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, પોટર છે એ બાટલા બનાવવામાં વ્યસ્ત છે. એના પછી ધ ફાર્મર ઇઝ બિઝી ફાર્મિંગ. ધ ફાર્મર એટલે કે ખેડૂત, બિઝી એટલે કે વ્યસ્ત અને ફાર્મિંગ એટલે કે ખેતી. તો ફાર્મર છે એ ખેતી કરવામાં વ્યસ્ત છે. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ. ધ ટેલર એટલે કે જે ટેલર છે એટલે કે મીન્સ દરજી છે એ કટિંગ મીન્સ કપડાં કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટિચિંગ અને સીવણ. તો પહેલામાં છે કુંભાર એ માટલા બનાવવામાં વ્યસ્ત છે, ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે અને દરજી છે એ કપડાં કાપવામાં વ્યસ્ત છે. અને પછી સીવણ એટલે કે સીવે છે એટલે કે સીવણ એટલે કે સીવાનું કામ કરે છે. એના પછી સેકન્ડ પેરેગ્રાફ છે ધ ડ્રાઈવર ઇઝ બિઝી ડ્રાઇવિંગ. ડ્રાઈવર છે ડ્રાઇવિંગ કરવામાં એટલે કે વાહન ચલાવવામાં વ્યસ્ત છે. એન્ડ ઇજનેર ઇઝ બિઝી સ્કેલિંગ. ઇજનેર એટલે કે જે ઇજનેર છે એ માપવામાં એટલે કે માપણી કરવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન એટલે કે શિક્ષક છે એ બાળકોને ભણાવવામાં વ્યસ્ત છે, બાળકો સાથે વ્યસ્ત છે. પ્લેઇંગ સ્ટડીંગ એન્ડ ટીચિંગ એટલે કે રમવામાં બાળકો સાથે વ્યસ્ત છે. શિક્ષક એટલે કે શેમાં? રમવામાં, ભણાવવામાં અને ભણાવવામાં વ્યસ્ત છે. થર્ડ પેરેગ્રાફ છે ધ ફોટોગ્રાફ ઇઝ બિઝી ક્લિકિંગ. ધ ફોટોગ્રાફ એટલે કે ફોટોગ્રાફર છે એ ફોટો પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી સેલિંગ એટલે કે વેચવામાં, વેચનાર છે વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. ધ કાર્પેન્ટર એટલે કે સુથાર છે એ વુડ એટલે કે સુથાર તેના લાકડામાં વ્યસ્ત છે. શું કરે છે લાકડા સાથે? તો મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. મેઝરિંગ એટલે કે માપવામાં, કટિંગ એટલે કાપવામાં અને જોઈનિંગ એટલે કે જોડવામાં. સુથાર છે એ પોતાના કામમાં વ્યસ્ત છે. એના પછી છે ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર એટલે કે વકીલ. લોયર એટલે કે વકીલ. બિઝી વિથ લો એટલે તેનો કાયદો અને વ્યવસ્થા છે એમાં એ વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ બિઝી પોલિસિંગ. ધ પોલીસમેન એટલે કે પોલીસ છે એ પોલિસિંગ બિઝી એટલે કે વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. પોલીસ છે પોલીસ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. ધ શૂ મેકર ઇઝ બિઝી મેન્ડિંગ શૂ. ધ શૂ મેકર ઇઝ બિઝી મેન્ડિંગ શૂ એટલે કે મોચી છે. શૂ મેકર એટલે કે મોચી પગરખાં. મેન્ડિંગ એટલે કે પગરખાં, ચંપલ જે છે કે સ્લીપર કે તમારે જે કંઈ પણ છે એ પગરખાં બનાવવામાં એટલે કે સમારકામ એટલે કે સરખા કરવામાં
વ્યસ્ત છે. વિથ સ્ટિચિંગ, સ્ટીકિંગ એન્ડ રેટ-ટેટિંગ. શું છે? વિથ સ્ટિચિંગ, સ્ટિચિંગ એટલે કે સીવવામાં, સ્ટીકિંગ એટલે કે ચોંટાડવામાં, અને ટેટિંગ એટલે કે ટપમાં એટલે કે જે એના પર હથોડીથી મારે છે એનાથી શું ટપ અવાજ આવે છે એમાં તે વ્યસ્ત છે. હવે લાસ્ટ પેરેગ્રાફ છે. ધ ડાન્સર ઇઝ બિઝી ડાન્સિંગ એટલે કે ડાન્સર એટલે કે નૃત્યકાર કે નર્તક છે એ ડાન્સ કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી સિંગિંગ જે સિંગર છે એટલે કે ગાયક છે એ ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી પ્લેઇંગ એટલે કે પ્લેયર એટલે કે રમતવીર છે, ખેલાડી છે એ રમતમાં વ્યસ્ત છે, રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોવિંગ એન્ડ બેટિંગ એટલે કે લાત મારવામાં, કિકિંગ એટલે કે લાત મારવામાં, થ્રોવિંગ એટલે કે ફેંકવામાં, અને બેટિંગ એટલે કે બેટિંગ કરવામાં વ્યસ્ત છે. એના પછી એક્ટિવિટી 1B છે. આ અભિનય ગીતને આગળ વધારવા માટે જેમ આપણે 3 જોયા, જે આપણે દરેક પેરેગ્રાફમાં 3 વ્યક્તિની વાત કરીએ એવી રીતે નીચે પોસ્ટમેન શેમાં વ્યસ્ત હોય છે? ધ પોસ્ટમેન ઇઝ બિઝી વિથ ડિલિવરિંગ લેટર્સ. ધ નર્સિસ ઇઝ બિઝી વિથ નર્સિંગ ધ પેશન્ટ. A conductor is busy with giving tickets એટલે કે ટિકિટ આપવામાં વ્યસ્ત છે. પોસ્ટમેન છે ડિલિવરી એટલે કે પત્ર પહોંચાડવામાં વ્યસ્ત છે, અને પેશન્ટ છે એની નર્સ છે એને પેશન્ટની સારવાર કરવામાં વ્યસ્ત છે. હવે આપણે એ જોયું. એના પછી આપણે એક્ટિવિટી 1C જોવાની છે. 1Cમાં શું છે કે આપણે જે કામ જોઈએ એ કામ કોણ કરે છે, કેવી રીતે કરે છે એના વિશે વાત કરી. હવે એ જ કામની આપણે જે જોયું એની ઉપરથી બ્લેન્ક્સ એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ આવે છે એ આપણે પૂરવાની છે. તો એની અંદર પહેલું એક્ઝામ્પલ આપેલું છે કે અ ટીચર ઇઝ બિઝી વિથ. ટીચર શેમાં વ્યસ્ત છે? તો અહીંયા એક્ઝામ્પલમાં શું આપેલું છે કે ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. હવે એ જ રીતે આપણને નીચે બીજી ખાલી જગ્યાઓ આપી છે આપણે પૂરવાની છે. બ્લેન્ક બધી જ પૂરવાની છે. તો પહેલું છે ધ ફાર્મર ઇઝ બિઝી વિથ. ફાર્મર શું કરે? ખેડૂત ખેતી. તો ખેતીને શું કહેવાય? ફાર્મિંગ. FARMING ફાર્મિંગ એટ ધ ફાર્મર. ધ પોલીસમેન ઇઝ ડુઈંગ પોલીસિંગ. પોલીસમેન છે વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે એટલે ધ પોલીસમેન ઇઝ ડુઈંગ પોલીસિંગ. POLICING. ધ શૂ મેકર ઇઝ ખાલી જગ્યા શૂ એટ હિઝ. શૂ મેકર છે મોચી છે શું કરવામાં વ્યસ્ત છે? તો મેન્ડિંગ એટલે ક્ષમા કરવામાં. MENDING મેન્ડિંગ. ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ્સ. DRIVING. ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ્સ. ધ લોયર ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. તો લો એન્ડ ઓર્ડરનું કોણ પાલન કરે છે? કોણ જાળવે છે લો એન્ડ ઓર્ડર? તેમાં વ્યસ્ત કોણ હોય છે? તો લોયર. LAWYER લોયર. એના પછી છે ધ પ્લેયર ખાલી જગ્યા ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેયર શું કરે છે? તો પ્લેઇંગ કરે છે એટલે કે પ્લેઇંગ એટલે કે રમી રહ્યું છે. ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ એટ ધ ગેમ એટ ધ ગ્રાઉન્ડ. PLAYING એટલે કે પ્લે. ધ પોર્ટર ઇઝ મેકિંગ ધ પોટ એટ ફેક્ટરી. પોર્ટર છે મેકિંગ એટલે કે બનાવી રહ્યું છે. ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ. SCALING સ્કેલિંગ ધ મેપ. ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ. SELLING સેલિંગ ફ્રૂટ એટ ધ માર્કેટ. ધ ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો ડાન્સર DANCR ડાન્સર ઓન ધ સ્ટેજ. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ કટ કરે છે અને પછી શું કરે છે? સ્ટિચિંગ. તો STICHING સ્ટિચિંગ ધેમ એટ હિઝ ક્લોથ્સ. એના પછી છે ધ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા ઇન નવરાત્રિ. તો સિંગર SINGER સિંગર. ધ ખાલી જગ્યા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. એટલે ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચે છે એટલે કે પોસ્ટમેન. કોણ વહેંચે છે લેટર્સ? તો પોસ્ટમેન. પછી ધ નર્સ ઇઝ ખાલી જગ્યા ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. તો નર્સિંગ.
ધ ખાલી જગ્યા ઇઝ વોચિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. તો ગાર્ડનર GARDENER ગાર્ડનર. અહીંયા એન ડી પછી ઈ નથી લખ્યો તમારે, ડી પછી ઈ લખી દેવાનો છે. GARDENER ગાર્ડનર ઇઝ વોચિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. હવે એના પછી એક્ટિવિટી છે 1D. 1Dની અંદર શું છે કે તમારે આ બધા જે કામ કરે છે એ કામોને પ્રશ્ન પૂછવાનો છે, બોલવાનો છે અને એના આન્સર આપવાના છે. પ્રશ્ન જાતે જ પૂછવાનો છે અને એના આન્સર પણ જાતે જ તમારે લખવાના છે. અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે 2 આપેલા છે. તો પહેલું એક્ઝામ્પલ આપણને આપેલું છે કે વેર ઇઝ ધ ફાર્મર. વેર ઇઝ ધ ફાર્મર. વેર એટલે ક્યાં અને ફાર્મર એટલે કે ખેડૂત. ખેડૂત ક્યાં છે? તો ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ. ફાર્મર એ ખેડૂત છે એ ખેતરમાં છે. હુ ઇઝ ધ માર્કેટ. માર્કેટમાં કોણ છે? તો ધ ફ્રૂટ સેલર ઇઝ ઇન ધ માર્કેટ. ફ્રૂટ સેલર છે એ માર્કેટમાં છે. હવે એ જ રીતે આપણે કેટલા વાક્ય બનાવ્યા છે? અહીંયા 13-14 વાક્ય બનાવ્યા છે. તો પહેલું છે વેર ઇઝ ધ ટીચર. તો એનો આન્સર શું આવશે? તો ટીચર ઇઝ ઇન હર ક્લાસરૂમ. એટલે એના ક્લાસમાં છે. વોટ ઇઝ ધ પોલીસમેન ડુઈંગ. પોલીસમેન શું કરે છે? તો ધ પોલીસમેન ઇઝ પોલિશિંગ. પછી વેર ઇઝ ધ શૂમેકર. શૂમેકર એટલે કે મોચી ક્યાં છે? ધ શૂમેકર ઇઝ ઇન હિઝ શોપ. એ તેની દુકાનમાં છે. વોટ ઇઝ ધ ડ્રાઈવર ડ્રાઇવિંગ. ડ્રાઈવર શું ડ્રાઈવ કરી રહ્યો છે? તો ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ અ વ્હીકલ એટલે કે વાહન ચલાવી રહ્યો છે. હુ ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. એટલે લો એન્ડ ઓર્ડર એટલે કાયદોની વ્યવસ્થામાં કોણ વ્યસ્ત છે? તો ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. વેર ઇઝ ધ પ્લેયર. પ્લેયર ક્યાં છે? તો ધ પ્લેયર ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે પ્લેગ્રાઉન્ડમાં છે. વેર ઇઝ ધ પોટર. પોટર ક્યાં છે? તો ધ પોટર ઇઝ એટ ધ ફેક્ટરી. કાં તો ફેક્ટરીમાં હોય કાં તો એના ઘરે હોય, હોમ. વોટ ઇઝ ધ એન્જિનિયર ડુઈંગ. એન્જિનિયર શું કરે છે? તો એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ એટલે કે મેપ નકશાની માપણી કરી રહ્યો છે. વેર ઇઝ ધ ડાન્સર. ડાન્સર ક્યાં છે? તો ડાન્સર ઇઝ ઓન ધ સ્ટેજ. વેર ઇઝ ધ ટેલર. ટેલર ક્યાં છે? તો ટેલર ઇઝ ઇન હિઝ શોપ. પછી વેન ઇઝ ધ સિંગર સિંગિંગ. સિંગર ક્યાં છે? તો ધ સિંગર ઇઝ સિંગિંગ ઓન નવરાત્રિ. વેર ઇઝ ધ પોસ્ટમેન. પોસ્ટમેન ક્યાં છે? તો પોસ્ટમેન ઇઝ ઇન હિઝ એરિયા. એના એરિયામાં છે. વેર ઇઝ ધ નર્સ. તો નર્સ ક્યાં છે? તો નર્સ ઇઝ ઇન ધ હોસ્પિટલ. વેર ઇઝ ધ ગાર્ડનર. તો ગાર્ડનર ક્યાં છે? તો ધ ગાર્ડનર ઇઝ ઇન ધ ગાર્ડન. અહીંયા આપણી એક્ટિવિટી 1D સુધી આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. હવે આપણે એની આગળની જે એક્ટિવિટી છે આવતા લેક્ચરની અંદર જોઈશું. ધન્યવાદ.